ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં બિરાજમાન છે 1000 વર્ષ જૂનું ડભોયા હનુમાનજી દાદાનું અતિ પ્રાચીન મંદિર। આ એ જ પવિત્ર મંદિર છે જ્યાં હનુમાનજી દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પાટણ પર ચડાઈ કરી ત્યારે દેવગઢના ગાઢ જંગલોમાં તીલડી નામની ગાયે દૂધનો અભિષેક કરી દાદાના પ્રાગટ્યની સાક્ષી પૂરી હતી। દાદાએ અંગ્રેજોને પણ પરચા આપ્યા છે અને રેલવે તંત્ર દ્વારા સૌ પ્રથમવાર દાદાને તેલ ચડે છે। કાળી ચૌદશનો ભવ્ય મેળો અને હનુમાન જયંતીનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે। મહાપુરુષોના વચનો આજે પણ જીવંત છે। મહંત શ્રી જુગલદાસજી મહારાજનું વચન હતું કે ડભોડાની સીમમાં ક્યારેય તીડ કે કાતરા પાકને નુકસાન નહીં કરે, જે આજે 1000 વર્ષ પછી પણ સત્ય છે। આજે પણ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ડભોયા હનુમાનજી દાદા ભક્તોના સંકટ હરે છે। પરંતુ આજે વાત માત્ર ઇતિહાસની નથી, વાત છે એક અટૂટ ભક્તિ અને કલાની। 1000 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અત્યાર સુધી સોના ચાંદીના વાઘા ધારણ કરતા દાદા માટે મોરપીંછના વાઘાવાળા દિવ્ય વાઘા કંડારવાનું સૌભાગ્ય મળ્યું છે મોનિકાબેનને। જેમના માટે વાઘા બનાવવા એ માત્ર કામ નથી પણ સાક્ષાત પ્રભુની સેવા છે। તેમની આંગળીઓના એક એક ટાંકામાં અને મોતીના પથરાટમાં દાદા પ્રત્યેનું સમર્પણ છલકાય છે। રાજકોટમાં રહીને તેઓ પોતાની વેબસાઇટ વસ્ત્રમબાઈ મોનિકા દ્વારા દિવ્ય કળાને ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યા છે।